હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ફક્ત 5 મિનિટમાં જ બની જાય તેવો ઠંડો ઠંડો કાળી દ્રાક્ષનો જ્યુસ. તો કાળી દ્રાક્ષ આપણી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા કાળી દ્રાક્ષને ચોખ્ખા પાણીથી 2 થી 3 વખત ધોઈ લીધી છે. હવે આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. સાથે જ એડ કરીશું 1 ચમચી જેટલું મીઠું. હવે મીઠાને પાણી સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો તમારે આ રીતે મીઠાવાળા પાણીમાં દ્રાક્ષને 2 મિનિટ સુધી રાખવાની છે. આનાથી શું થશે કે દ્રાક્ષની ઉપર જે દવા છાંટવામાં આવે છે ને તે નીકળી જશે અને દ્રાક્ષ એકદમ ચોખ્ખી થઈ જશે. હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ. હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું 1.5 ચમચી જીરું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એકદમ સ્લો કરી લઈશું. હવે જીરાને એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, જીરું શેકાશે ને એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે અને જીરાનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે. તો તમારે જીરાને વધારે સમય સુધી નથી શેકવાનું, ફક્ત 2 મિનિટ સુધી જ તમારે જીરાને શેકી લેવાનું છે. તો આ જુઓ, જીરું ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયું છે અને જીરાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને જીરાને થોડું ઠંડુ થવા દઈશું. તો આ જુઓ, મારે લગભગ 2 મિનિટ થઈ ગઈ છે અને મીઠાવાળા પાણીમાં દ્રાક્ષ ખૂબ જ સરસ રીતે પલળી પણ ગઈ છે. હવે આ મીઠાવાળા પાણીને નિતારી લઈશું અને કાળી દ્રાક્ષને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું. તો આ જુઓ, મેં કાળી દ્રાક્ષને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લૂછી કોરી કરી લીધી છે. હવે આને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું શેકીને તૈયાર કરેલું જીરું. હવે આ જીરાને બરાબર ખાંડીને પાવડર બનાવી લઈશું. તો આ રીતે જીરાને શેકીને પછી પાવડર બનાવીને જો જ્યુસમાં એડ કરવામાં આવે ને તો જ્યુસનો સ્વાદ બમણો થઈ જતો હોય છે. અને આમ પણ જીરું આપણી પાચન ક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આ જુઓ, શેકેલા જીરાનો પાવડર બનીને તૈયાર છે. હવે આને એક બાઉલમાં કાઢી લઈશું. હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં કાળી દ્રાક્ષને એડ કરી લઈશું. તો તમારે કાળી દ્રાક્ષને થોડી થોડી લઈને પછી જ તમારે જ્યુસ બનાવવાનો છે. અને જો તમે મિક્સર જાર મોટી સાઇઝનું લો ને તો તમારે એકસાથે જ કાળી દ્રાક્ષનો જ્યુસ બનાવીને તૈયાર કરી લેવાનો છે. સાથે જ લઈશું થોડા ફુદીનાના પાન, જેને મેં પહેલેથી ધોઈને જ રાખ્યા છે. આનાથી આ જ્યુસ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું થોડો ચાટ મસાલો. સાથે જ એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર. સાથે જ એડ કરીશું 1 ચમચી ખાંડ. તો તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે ખાંડ કે સાકર એડ કરો ને તો તમારે પહેલાં દ્રાક્ષ ટેસ્ટ કરી લેવાની. જો દ્રાક્ષ વધારે પડતી ગળી હોય ને તો તમારે ખાંડ ઓછી એડ કરવાની અને જો વધારે પડતી દ્રાક્ષ ખાટી હોય તો તમારે તે પ્રમાણે ખાંડ કે સાકર એડ કરવાની. હવે આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું. તો આ જુઓ, મેં બધી જ વસ્તુને ખૂબ જ સરસ રીતે ક્રશ કરી લીધી છે અને જ્યુસ બનાવી લીધો છે. તો ફ્રેન્ડ્સ જુઓ, તમારે કાળી દ્રાક્ષનો જ્યુસ બનાવી લીધા પછી તમારે શું કરવાનું કે આ રીતનું એક વાસણ લઈ તેની અંદર આ રીતની એક ગરણી મૂકી દેવાની અને જ્યુસને ગરણીની અંદર લઈ ગાળી લેવાનો છે. અને ઉપરથી આ રીતે તમારે એક ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે, જેનાથી દ્રાક્ષનો બધો જ રસ એટલે કે જે જ્યુસ છે તે નીચેની તરફ આવી જાય. અને આ જે વધેલો ભાગ છે અને ફરીથી મિક્સર જારમાં એડ કરી ક્રશ કરી લઈશું. તો મેં અહીંયા જે દ્રાક્ષના કૂચા ફરીથી મિક્સર જારમાં લઈને ક્રશ કર્યા છે ને તેમાં પણ મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. અને લાસ્ટમાં જે ફીણવાળો ભાગ છે ને તેને પણ આપણે કાઢી લઈશું.
તો આ જુઓ, ફરીથી દ્રાક્ષને મેં ક્રશ કરી જ્યુસને ગાળી લીધો છે અને આ જે કૂચા છે તેને આપણે ફેંકી દેવાના છીએ. તો આ જુઓ, ખૂબ જ સરસ એવો કાળી દ્રાક્ષનો જ્યુસ બનીને તૈયાર છે. તો તમે આમાં તકમરિયા પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા તકમરિયાને સ્કીપ કર્યા છે. હવે આપણે લાસ્ટમાં આ જે ઉપર ફીણવાળો ભાગ દેખાય છે ને તેને કાઢી લઈશું. તો તમારે આ રીતે એક ચમચીની મદદથી ધીરે ધીરે કરીને ફીણવાળો બધો જ ભાગ કાઢી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં નાનાથી લઈને મોટા બધાને જ આ કાળી દ્રાક્ષનો જ્યુસ ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ કાળી દ્રાક્ષનો જ્યુસ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હું ગેરંટી સાથે કહું છું કે તમને આ કાળી દ્રાક્ષનો જ્યુસ પીવાની મજા આવી જશે. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.